સુરત વરાછા પોલીસે ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલ્યો, એક આરોપી અને બે બાળકિશોર ઝડપાયા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનની ટીમે ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી એક આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરોને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાંથી 34,300 રૂપિયાની રોકડ પણ કબજે કરવામાં આવી છે. પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર પીકે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. ફરિયાદી ઉદારામ વાગારામ પ્રજાપત, જે વરાછા વિસ્તારમાં ચામુંડા ટી સેન્ટર નામે ચાની હોટલ ચલાવે છે, તેમની દુકાનનું શટરનું લોક ખોલી તારીખ 22 જુલાઈ 2026ના રોજ અજાણ્યા ઇસમોએ અંદર પ્રવેશ કરી ટેબલમાં રાખેલા ₹99,000ની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી આરોપી સોનુસિંહ સહદેવસિંહ જાટવ, ઉંમર વર્ષ 21, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹34,300ની રોકડ કબજે કરવામાં આવી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A અને 331(4) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર VD માળી, ASI રાજેશભાઈ ડાયાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મેહુરભાઈ, હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ માળાભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ઘુઘાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન દેવજીભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.